ઘોઘાદેવ ગામે ખેડૂત ખાતેદારો જમીનોનું પુનઃ રીસર્વે કરવા ખેડૂતોનું જિલ્લા કલેક્ટરને આવેદન। છોટાઉદેપુર તાલુકાના ઘોઘાદેવ ગામે ખેડૂત ખાતેદારોની જમીનોનું પુનઃ રીસર્વે કરવા ખેડૂતો આજરોજ જિલ્લા સેવા સદન ખાતે આવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। છોટાઉદેપુર તાલુકાના ઘોઘાદેવ ગામે ખેડૂત ખાતેદારોના જમીન સર્વે નંબરોનું રીસર્વે કરવામાં આવેલ છે, જેમાં જૂના સર્વે નંબરોની જગ્યાએ નવા સર્વે નંબર આપેલા છે અને જૂના નકશાની જગ્યાએ નવા નકશાઓ તૈયાર કરવામાં આવેલ છે, જેમાં ઘોઘાદેવ ગામના ખેડૂત ખાતેદારોના સર્વે નંબરો પૂર્વ બાજુના પશ્ચિમ બાજુ અને પશ્ચિમ બાજુના પૂર્વ બાજુ તેમજ ઉત્તર બાજુના દક્ષિણ બાજુ, દક્ષિણ બાજુના ઉત્તર બાજુ નવા નકશામાં બતાવે છે, જેમાં તમામ સર્વે નંબરો અલગ અલગ અને ઉલટસુલટ બતાવે છે, જેથી ખેડૂતોને જ્યારે પણ નકશાની જરૂર પડે છે ત્યારે સ્થળ પર અલગ અલગ અને નકશામાં અલગ બતાવે છે, જેના કારણે ખૂબ જ મોટી વિસંગતતા ઊભી થાય છે અને ખેડૂતોને કોઈપણ કામ કરવા માટે આ વિસંગતતાને લીધે વીજળી કનેક્શન કે અન્ય સરકારી કામ માટે અનેક કામો અટવાઈ ગયા છે, જેથી ઘોઘાદેવ ગામના ખેડૂત ખાતેદારોએ ઘોઘાદેવ ગામે આખા ગામની જમીનમાં તાત્કાલિક ધોરણે રીસર્વે કરવામાં આવે, જેમાં ગામના તમામ ખેડૂત ખાતેદારો સાથે રાખી પુનઃ રીસર્વે કરવામાં આવે તેવી માંગ કરી હતી। हमारा घोघादेव गाँव में हमारा ये सर्वे नंबर अलग अलग जो पड़ा से ये हमार बहुत समस्या गटियानी से जो हमारो नंबर आई हो तो वेगले बोले से ने हमें खेड़िया आई ये रीते हमारा अलग अलग हमारा खेतर अलग ने जनका नंबर पड़ेला से ये हमारा सुधारवा कलेक्टर साहेबनी આગેટાનો हम विनंती करिए छे कि आ सुधारा करी आपे એટલો અમારો માંગ છે। શું નામ? ગોપસિંહ તેરસિંહ રાઠવા। ગામમાં ઘોઘાદેવ ગામની અંદર જે સર્વે નંબરો છે એ સર્વે નંબર ઉલટ સુલટ છે, જે તે જગ્યાએ નંબર જે લોકોનો છે એ બીજી જગ્યા પર છે ને બીજા માણસને બીજી જગ્યા પર છે ને જે ખેડાણ કરવા જાય તો બીજો સામેવાળી વ્યક્તિ પણ કહે કે આ તો અમારો સર્વે નંબર છે। આવો પ્રશ્ન અમારે ઘણા કારણો છે, પણ હમણાં ખબર પડી જે તે સમય પર વીજ પુરવઠામાં ગયા ને જે કનેક્શન લેવા માટે અમે કર્યું તે વખતે એ લોકો સર્વે કરવા માટે આવ્યા, એટલે એ સમય પર અમને ખબર પડી કે આ સર્વે નંબર તમારો નથી, આ સર્વે નંબર તો બીજાનો છે ભાઈ, એમ કહીને અમારું કનેક્શન રદ કરવામાં આવ્યું। 2-3 વખત પછી પાછું કીધું તો કે ના ભાઈ તમારો સર્વે નંબર જ નથી ને આ સર્વે નંબર તો બીજાનો છે, એમ કરીને અમારું કનેક્શન રદ થઈ ગયું છે। શું નામ? રાઠવા હરસિંહભાઈ નાથુડિયાભાઈ, ગામ ઘોઘાદેવ। છોટાઉદેપુર તાલુકાના ઘોઘાદેવ ગામના જે ખેડૂતોને 2000 પછી જમીન મળેલી એ જમીન ખાતે છે, વેરો ભરીએ છે, બાણું પણ છે, બધું કાયદેસર કબજો હાલમાં પણ અમારો છે, પણ જે નકશા અડધો કિલોમીટરથી કિલોમીટર દૂર દૂર નકશા જે ઓફિસ में बहीकने ऐसी में बहीने बनाया છે તે આજે અમારા ખેડૂતોને પરેશાની થઈ રહી। આજે કનેક્શન લેવું હોય कि साल काले लोन लेवो हो, कोई भी योजना में लेवो हो तो हमारे गाम में झगड़ा भी होता है कि बीजा खेतर में तो घुसे से आओ तो बधा प्रश्न घना मोटा है और आ गंभीर प्रश्न है। और आज हम कलेक्टर साहेब ने वेली ने वेली तके आ सर्वे करी पोतानी कब्जानी जमीन पर नक्शा बेहाड़वानी मांग करी है। और आज कलेक्टर साहेब को हमने कीधुं है कि गंभीरताथी आ लेशुं अने एने करावीशुं। અને ઘોઘાદેવનો પ્રશ્ન એવું નથી, આખા જિલ્લાનો પ્રશ્ન છે, તો આ સરકાર ગંભીર નોંધ લે અને આ નેતાઓ ચૂંટાયેલા એ પણ ગંભીર નોંધ લે અને આ અમારા ગરીબ આદિવાસીનો જે તે જગ્યા પર નકશા બેસાડી આપે એવી સહકાર આપે સરકાર બી, એવો અમારો માંગ છે। અને તમે કઈ આવ્યા હતા? આજે હું કલેક્ટર સાહેબને આવેદનપત્રો આપવા આવ્યા છે। આ ગંભીર પ્રશ્નો છે, રીસર્વે કરવામાં આવ્યું હતું, તેમાં જે કોન્ટ્રાક્ટરને આપ્યું હતું તે આ બધા ઉલટા સુલટી નકશા બેસાડી અને કામ પૂર્ણ કર્યું છે, એટલે આજે અમારે બહુ મુશ્કેલી છે। તો અને ફરીથી ખેડૂતને સાથે રાખી અને આ સર્વે કરીને નકશો જે તે કબજાની જગ્યા પર બેહાડવા અમારો માંગ છે। શું નામ? મારું નામ પૂર્વે સરપંચ રૂપસિંહભાઈ રાઠવા।